હાલો મિત્રો, આજે આપણે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક। એના માટે આપણે લીધો હોય ફરાળી સેવડો, ગાંઠિયા, લસણવાળી ચટણી અને બધો મસાલો બધો આમાં ઉમેરી દઈ ને આપણે પછી બનાવી ભરેલા રીંગણાનું શાક। રીંગણા ભરાઈ ગયા, હવે આને આપણે વરાળમાં બાફી દઈ। વરાળમાં બાફી ને પછી આપણે 10 મિનિટ સુધી આને વરાળમાં જ બાફવાના, ઊમની ડાયરેક્ટ વઘારવાના નહીં। હું તો વરાળમાં બાફીને કરું, તમે કેવી રીતના કરો એ ખબર નહીં। ને આવી રીતના એકવાર ઘરે પણ ટ્રાય કરજો, 10 મિનિટ વરાળમાં બાફવા દેજો, બહુ મસ્ત શાક બનશે। અને એકવાર તમે પણ ટ્રાય કરજો। ફરાળી સેવડો અને ગાંઠિયા એનો ભૂકો કરીને મસાલો બનાવજો। ને હાલો આપણે બાંધી લીધો લોટ, ને હવે આપણે લોટ બંધાઈ ગયો અને હવે મરચાં ઓલા રીંગણા આપણા વરાળમાં બફાઈ ગયા એટલે આપણે એને ફટાફટ કાઢી લઈએ। ત્યાં સુધીમાં આપણે એક ટમેટાનું ખમણ કરી નાખી ને લસણ ને આદું એની આપણે ચટણી બનાવી નાખી। એ ખાંડીમાં ચટણી હતી એટલે આપણે આમાં ગ્લાસમાં આપણે પીસી નાખીએ એને। કે એમાં લસણવાળી ચટણી હતી ને આપણે એને અલગથી પીસવાનું હતું એટલે આપણે એમાં ખાંડી નાખ્યું લસણ ને આદું બે ને એક ટમેટાનું આપણે ગ્રેવી માટે પહેલાં વરાળમાં બાફવાના, બધો મસાલો ભરીને પછી આપણે ટમેટાની ખાલી ટમેટા, આદું ને લસણ એ વઘારમાં નાખવાના। એની ગ્રેવી થોડીક થઈ જાય એટલે આપણે એમાં વઘાર મારી દેવાનો। અને આ રીતે તમે પણ ઘરે બનાવજો, બહુ મસ્તીનું શાક બનશે રીંગણાનું, ભરેલા રીંગણાનું। કે બધા બનાવતા હોય પણ ડાયરેક્ટ વઘારતા હોય, હું ડાયરેક્ટ નથી વઘારતી। આવી રીતના ભરી આપણે અને પછી એને વરાળમાં રાખી દઉં। વરાળમાં બફાઈ જાય પછી જ આપણે એનો વઘાર મારીએ છીએ। અને આપણા રીંગણા જો બફાઈ ગયા વરાળમાં, હવે આપણે એને કાઢી લઈએ। આ નીચે ગમે સાયણી કે નીચે વાટકું રાખીને રાખી દેવાનું કુકરમાં, એટલે બફાતા 10 મિનિટ નથી લાગતી, તો બફાઈ જાય છે ફટાફટ। ને આ શાક બહુ ટેસ્ટી બને છે ને બહુ મસ્ત બને છે, તમે પણ એકવાર ઘરે ટ્રાય કરજો। ને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ને આપણું બની ગયું, મારા રીંગણા વરાળમાં બફાઈ ગયા અને હવે આપણે આને વઘાર મારી દઈએ એટલે આપણું શાક થઈ જાય રેડી। ને પછી આપણે બનાવવાની છે રોટલી। ને હવે આપણે જો ટમેટાને જરાક ખમણી નાખી ફટાફટ, એટલે ટમેટું ખમણાઈ જાય એટલે આપણે એને સીધો વઘાર જ મારવાનો છે। આપણું ટમેટું ખમણાઈ ગયું ને હવે આપણે એને માંડવીના તેલમાં અમે તો જો કે ઘરનું માંડવીનું તેલ હોય એટલે માંડવીના તેલમાં વઘાર મારીએ છીએ। શાક બધું ઓલું બીજું તેલ તો વાપરતા જ નથી, માંડવીનું તેલ જ વાપરીએ, પણ હાલે ગમે એ તેલ હોય તોય, પણ માંડવીના તેલનો કોઈ સ્વાદ જ અલગ હોય છે। હવે આપણે મૂકી દઈએ તેલ ને આપણે આ આદુની લસણની પેસ્ટ થઈ ગઈ તૈયાર। હવે આપણે આમાં નાખી દઈએ રાઈ, જીરું, હિંગ, કાંક બીજો બધો મસાલો તમારે નાખેલો જો તો આપણે, એટલે આપણે ગ્રેવી માટે નાની ગ્રેવીવાળું બનાવવાનું બહુ મસ્ત બને છે, કેમ કે રીંગણા વરાળમાં બફાઈ ગયા હોય ને બસ ટમેટાની ગ્રેવી કરી નાખો એટલે બહુ મસ્ત શાક બને। હવે નાખી દઈએ આપણો બધો મસાલો રેડી ને આપણે રીંગણા મસ્તીના થઈ ગયા છે। આપણે 2.5 મિનિટ ફૂટવા એટલે આપણે નાખી દઈએ જીરું ને હિંગ। આપણે નાખી દીધી હિંગ, હવે નાખી દઈએ આદુ લસણની ચટણી, હવે નાખી દીધા આપણે ટમેટાં। અને હવે આપણે ડાયરેક્ટ છે ને રીંગણા નાખીને હલાવીને ઉતારી નાખવાનું છે શાકને। થોડીક નાખી દઈએ હળદી, એ આપણે સ્વાદ ઉપર ખાલી આનું નાખવાનું છે, ઉમાં તો આપણે મસાલામાં બધું નખાઈ ગયું હતું, ખાલી ગ્રેવીના સ્વાદ પૂરતું જ નાખવાનું છે મસાલો બધો। હાલો આપણે હવે ઉમેરી દઈએ રીંગણા, આપણું શાક બનીને થઈ ગયું રેડી, બહુ મસ્ત બન્યું હતું।
હવે આપણે કરી નાખી ફટાફટ રોટલી. હવે આપણે ફટાફટ કરી દઈએ રોટલી ચાલુ. એટલે આપણે રીંગણાનું ભરેલા રીંગણાનું શાક ને આજની છે રોટલી. બપોર આપણા. હાલો તમે બધાય પણ બપોરા કરવા. હાલ આપણે રોટલી કરી દીધી ચાલુ. આપણી થઈ ગઈ ગરમમાં ગરમ રોટલી ને ભરેલા રીંગણાનું શાક ને ખાવાની મજા જ કંઈક ઓર હોય. તમે ફટાફટ રોટલી બનાવી નાખી પછી કરી લઈ બપોરા. નાલો તમે બધાય જમવા. મિત્રો આપણે જ્યાં બની ગયું છે રીંગણાનું શાક, ભરેલા રીંગણાનું ને રોટલી ને છાશ. હાલો બધાય પકોડા કરવા. જમવા. હાલો મિત્રો, આજે છે દિવાસો, બધાને હેપી દિવાસો. અને આપણે ધૂપ દીવા કરી લીધા, નાહી લીધું ધૂપ દીવા કરી લીધા. ને હવે આપણે બનાવી શાહ. મજૂર આવ્યું છે ખાતર નાખવા. આજે આપણે છે દિવાસો, તો આપણે ફરાળમાં છે મખાના, વેફર અને સૂકી ભાજી. ને હાલો બધાય તમે ફરાળ કરવા.